ડાંગ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે ફરજ નિયુક્ત પોલિંગ અને પ્રિસાઇડિંગ ઓફિસરોને બીજા તબક્કાની તાલીમ અપાઈ. લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને અનુલક્ષીને 26 વલસાડ એસટી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ 173 ડાંગ એસટી મત વિસ્તાર વિભાગનું મતદાન રાજ્ય સમક્ષની જેમ ત્રીજા ચરણમાં એટલે કે આગામી 7/5/2024ના રોજ યોજાનાર છે. લોકસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે સુનિશ્ચિત કરાયેલી કામગીરીના ભાગરૂપે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી મહેશ પટેલ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી સાગર મોવાલિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓને તારીખ 30મી એપ્રિલ અને 1લી મે 2024ના રોજ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા આહવા ખાતે બીજા તબક્કાની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 363 પ્રિસાઇડિંગ ઓફિસર, 363 આસિસ્ટન્ટ પોલિંગ ઓફિસરો, 117 પોલિંગ ઓફિસર, 246 ફિમેલ પોલિંગ ઓફિસર, 363 લેડી પોલિંગ ઓફિસર, 363 પટાવાળા, આમ કુલ રિઝર્વ સ્ટાફ સાથે કુલ 1810 કર્મીઓને ચૂંટણીલક્ષી કામગીરી માટે બીજા તબક્કાની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ વર્ગમાં વિધાનસભા લેવલના માસ્ટર ટ્રેનર્સ આહિર દિનેશભાઈ, વિજયભાઈ ખાંભુ તથા જિલ્લા લેવલના હિતેશભાઈ ગામિત દ્વારા પ્રી પોલ, પોલ ડે અને આફ્ટર પોલ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે સુપરવાઇઝરની કામગીરી બાબતે ચોકસાઈ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારીઓ કર્મચારીઓ માટે વૈધાનિક ફોર્મની વિગતો ભરવા, રજિસ્ટરમાં તેની નોંધણી, સંપૂર્ણ મતદાન પ્રક્રિયા જેવી તમામ બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.